આજે આપણે એક્સેલમાં બારકોડ ફંક્શન વિશે શીખીશું. આ ફંક્શનનો ઉપયોગ ડેટાને બારકોડ સ્વરૂપે બતાવવા અને સ્કેન કરવા માટે થાય છે, જેમ કે પ્રોડક્ટ આઈડી, સ્ટુડન્ટ આઈડી અથવા બિલ નંબર. ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વિટેડ કોમા, ગુણાકારની નિશાની, ડબલ ઇન્વિટેડ કોમા એન્ડ પ્રોડક્ટ કોડના પહેલા સેલને સિલેક્ટ કરો એન્ડ ડબલ ઇન્વિટેડ કોમા, ગુણાકારની નિશાની, ડબલ ઇન્વિટેડ કોમા, એન્ટર. બારકોડના પહેલા સેલને સિલેક્ટ કરી ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. બારકોડના ઓલ સેલને સિલેક્ટ કરી ફોન્ટમાં જઈ લિબ્રે બારકોડ પર ક્લિક કરો એટલે આપણા જે કોડ હતા એ બારકોડમાં ફરી જશે.